આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ। આજે આપણે કાર્બોક્સિલિક એસિડ જે છે એની બનાવટ શીખવાની છે આલ્કાઇલ બેન્ઝીનમાંથી। આ વસ્તુ આપણે ખાસ કરીને એમસીક્યુ અને પરિવર્તન માટે શીખવાની છે। બીજા કોઈ માટે ન આવડે તો ચાલશે, પણ એમસીક્યુ અને પરિવર્તન માટે આ આવડી જવું જોઈએ। હવે જો કઈ રીતે સમજાવું છું। આપણે છોકરાઓ આલ્કાઇલ બેન્ઝીનની જો વાત કરીએ તો એમાં આવી રીતના ઘટક લેશું। હવે આ આલ્કેન શૃંખલા ધરાવે છે એટલે આના માટે ફરજિયાત આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા લેવા પડે। શું લેવું પડે છોકરાઓ? પ્રબળ ઓક્સિડેશન કરતા જે છે એ આપણે લેવા પડે। એના માટે આપણી પાસે એક સરસ મજાનો ભાઈબંધ છે, સાંદ્ર પરિસ્થિતિ વાળો KMnO4 માધ્યમ એસિડ અથવા બેઝ ચાલશે। K2Cr2O7 H2SO4 ની હાજરીમાં, જેને આપણે ક્રોમિક એસિડ તરીકે પણ દર્શાવતા। તો આ વસ્તુની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો પ્રક્રિયા કઈ રીતે કરશે એ જરાક સાંભળો, જોવો, જાણો કે ભાઈ જો આની આપણે વાત કરીએ છોકરાઓ તો ઓક્સિડેશન કરતા કેવા લેશું તો કે પ્રબળ। હવે જે કાર્બન બેન્ઝીન ચક્ર સાથે ડાયરેક્ટ જોડાયેલો હશે ને એનું સીધું જ રૂપાંતરણ કાર્બોક્સિલિક એસિડમાં કરશે। એટલે સ્વાભાવિક છે કાર્બોક્સિલિક એસિડમાં કરે એટલે એમાંથી બેન્ઝોઇક એસિડ બન્યું। આપણે આ ભાઈબંધ લીધો એમાંથી આ આપણને નિપજ મળી। ટોલ્યુઇનનું સીધું રૂપાંતરણ બેન્ઝોઇક એસિડમાં થઈ ગયું। જો આ આપણે ટોલ્યુઇન લીધો તો આ લીધું હતું આપણે બેન્ઝોઇક એસિડ, આવી રીતે। તો હવે જેટલા કાર્બન આવેલા હશે ને એની સાપેક્ષમાં 3 ઓક્સિજનની જરૂર પડશે। કેટલા ઓક્સિજનની જરૂર પડશે છોકરાઓ? 3 ઓક્સિજનની જરૂર પડે। હવે પહેલી વખત છે એ સમજાવી દઉં છું કે આના 2 હાઇડ્રોજન આ 1 ઓક્સિજન સાથે જોડાય એટલે H2O છૂટું પડે। ચલો હવે એક હાઇડ્રોજન વધ્યો અને વચ્ચે શું વધ્યું હતું? 2 ઓક્સિજન। જો COOH શું બની ગયું છોકરાઓ? COOH, આવી રીતે। એટલે એક કાર્બન દીઠ આપણે 3 ઓક્સિજન લેવાના છે અને એક પાણીનો અણુ છૂટો પાડશું। ખ્યાલ આવી ગયો ને? 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, H2O છૂટું પડ્યું, એક હાઇડ્રોજનની વચ્ચે 2 ઓક્સિજન ઘૂસી ગયા, એટલે આવી રીતના નિપજ મળી। પણ હવે માનો કે આના કરતા કાર્બનની સંખ્યા વધારે છે, માનો કે આના કરતા કાર્બનની સંખ્યા વધારે છે, તો જો આવી રીતે માન લો કે હું ઇથાઇલ બેન્ઝીન લઉં છું। પ્રક્રિયા તો આપણે પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જ કરશું। તો જે કાર્બન અહીંયા ડાયરેક્ટ જોડાયેલો હશે ને, ડાયરેક્ટ, એનું રૂપાંતરણ કાર્બોક્સિલિક એસિડમાં થશે। આવી રીતના જો નિપજ તો અહીંયા બેન્ઝોઇક એસિડ જ મળશે। હવે તો કે જે આ લટકતા હશે ને છોકરાઓ, લટકતા, એ બધાનું રૂપાંતરણ કાર્બન ડાયોક્સાઇડમાં થશે। પણ આપણે 2 કાર્બન લીધા છે એટલે ઓક્સિજનની સંખ્યા કેટલી તો કે 6। છૂટા પડતા પાણીના અણુ કેટલા તો કે 2, એક આના માટે એક આના માટે। અને આ જે લટકતો ભાઈબંધ આવ્યો ને, લટકતો, એનું રૂપાંતરણ શેમાં થશે? CO2 માં। એનું રૂપાંતરણ શેમાં થશે? CO2 માં। હજી જો એક ઉદાહરણ શીખવાડવાનું છે, થોડુંક એવું વ્યવસ્થિત ધ્યાન રાખજો, એટલે આવા કોઈ પણ MCQ પૂછાણા હોય તો આપણને આવડે જ। હવે મેં આ ભાઈબંધ લીધો છે, જો IUPAC નામ બાકી રહી ગયું છોકરાઓ, લખી નાખીએ। ઇથાઇલ બેન્ઝીન અને બેન્ઝોઇક એસિડ, આવી રીતના। હવે અહીંયા જુઓ છોકરાઓ, આમની જો આપણે વાત કરીએ તો આવી રીતે, આ ઓક્સિજન, સાંભળજો। હવે મારી પાસે આ બંધારણ છે, એનું સામાન્ય નામ છે ક્યુમિન। ક્યુમિનનું બીજું નામ શું છે છોકરાઓ? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન। ચાલો આવી રીતના। હવે જોવો જોઈએ, જે ડાયરેક્ટ જોડાયેલો છે ને, ડાયરેક્ટ,
એનું જ રૂપાંતરણ શેમાં થવાનું છે? કાર્બોક્સિલિક એસિડમાં. ક્યુમિનમાંથી શું બનવાનું છે? તો કે ભાઈ ક્યુમિનમાંથી બનશે બેન્ઝોઇક એસિડ. હવે પ્રક્રિયા કરતા કાર્બન કેટલા? તો કે 3. એટલે 3 તરીને 9. ઓક્સિજન કેટલા લેવાના? 9. પાણીના અણુ કેટલા છૂટા પડશે? તો કે 3. પણ આજે ઓલા લટકતા રહીએ ને, એ લટકતાનું રૂપાંતરણ શેમાં થશે? CO2 માં થશે. જ્યારે આપણને આવી વસ્તુ પૂછી હોય ભાઈબંધ, ત્યારે આ બધી વસ્તુ જે છે એ પરિવર્તનમાં કામ આવે, MCQમાં કામ આવે, બરાબર? એટલે બધી વસ્તુને વ્યવસ્થિત શીખવાનું કરવાનું. જો આ બધું પૂછાય હવે તો કે હજુ જો શક્યતા છે, બરાબર, ટેક્સ્ટબુક કરતાં આપણે બને એટલા ઉદાહરણો વધારે લઈએ, જેના કારણે આ બધી વસ્તુ આપણને વધારે ને વધારે ગળે ઉતરે. ખ્યાલ આવી ગયો? તો આ દરેક પ્રકારની શક્યતા આપણે વિચારી જ લઈએ કે ભાઈ આટલી શક્યતાઓ છે એ આવી શકે, આટલા બંધારણો જે છે એ બની શકે. જો આવી રીતના એક અહીંયા થોડુંક ધ્યાન રાખશું આપણે. પ્રક્રિયા કોણ આપી શકે, પ્રક્રિયા કોણ ન આપી શકે, આ બધી વસ્તુનું ધ્યાન રાખશું. આ હવે બધું શીખવાડું છું, બધું MCQ માટે. તો અહીંયા આપણે એવું શીખવાડ્યું કે બેન્ઝીનની સાથે ડાયરેક્ટ કોણ જોડાયેલું છે? ડાયરેક્ટ. જો આ બે, આને પેરાઝાઇલિન કહેવાય. આ બે કાર્બન છે ને ડાયરેક્ટ જોડાયેલા છે. તો પહેલા તો ઓક્સિડેશનનો ઓક્સિજન. બે કાર્બન છે છોકરાઓ, એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ એવો થયો 6 ઓક્સિજન 2 પાણીના અણુ. પણ હવે જે બે જોડાયેલા છે ને એટલે બેયનું રૂપાંતરણ શેમાં થાય? તો કે ભાઈ જો બે જોડાયેલા છે એટલે બેયનું રૂપાંતરણ છે ને આમાં થાય, COOH COOH. રેડી? ચલો પહેલા ઘટકના આપણે IUPAC ના સામાન્ય નામ લખીએ. પેરાઝાઇલિન કહેવાય આને. અને આને જે નિપજ બનીને શું કહેવાય? ટરથેલિક એસિડ. IUPAC ના વખતે આપણે બધું કીધેલું છે. આને બોલાય ટરથેલિક એસિડ. હવે અહીંયા જુઓ છોકરાઓ, જો અહીંયા શું થશે? તો કે જે ડાયરેક્ટ જોડાયેલો છે પણ ઓક્સિજન જે છે એ પ્રક્રિયા કરતા કાર્બનની સાપેક્ષમાં મળે. કેટલા છે? 1 2 3 4, 4 તરીને 12. અહીંયા 12 ઓક્સિજન અને 4 કાર્બન પ્રક્રિયા આપશે એટલે 4 પાણીના અણુ છૂટા પડે. પણ આ જે લટકતા રહ્યા ને, લટકતા, એનું રૂપાંતરણ શેમાં થઈ જાય? CO2 માં. એટલે અંતિમ નિપજ તો ટરથેલિક એસિડ જ મળે. જેવી રીતે અહીંયા બેન્ઝોઇક એસિડ મળ્યું, એવી જ રીતે અહીંયા ટરથેલિક એસિડ મળે. હવે આમાં થોડીક રોન કાઢવાની વાત છે. અહીંયા હાઇડ્રોજન છે એટલે આનું ઓક્સિડેશન શક્ય છે. આજે તૃતીય ઘટક આવ્યો ને છોકરાઓ, તૃતીયક બ્યુટાઇલ. હવે એની પાસે હાઇડ્રોજન કે એવું કાંઈ આવેલું નથી, એટલે આમનું ઓક્સિડેશન કે રિડક્શન શક્ય નથી. તો હવે અહીંયા કાર્બનની સંખ્યા તો ઘણી બધી વધારે છે, પણ જેને કહેવાય કે પ્રક્રિયા આપી શકે એવા કાર્બન માત્ર ને માત્ર કેટલા? તો કે જો આ 3. એટલે તો હવે આ 3ની સાપેક્ષમાં ઓક્સિજન લખવાના, આ 3ની સાપેક્ષમાં પાણીના અણુ અને 3ની સાપેક્ષમાં કાર્બન ડાયોક્સાઇડ છૂટા પાડવાના. આ ભાઈબંધ એમનો એમ જોઈન્ટે જોઈન્ટ રહેશે. આ જે છે એ ભાઈબંધ ઈમનો ઈમ રહી જશે, ચીમનો ચીમ રહી જશે, ઈમનો ઈમ રહી જશે. તો કોણ પ્રક્રિયા આપે અને કોણ પ્રક્રિયા ન આપે, કેવી નિપજ મળે, આવું MCQમાં પૂછાય. સોલ્વ કરો તો સમજેલા હોય તો થોડોક ફેર પડે. કેટલો ફેર પડે છોકરાઓ? થોડોક ફેર પડે. હવે આ જો છોકરાઓ, આજે આપણે બે બનાવટની વાત કરી ને,
આ પરિવર્તનનો જે ભાગ હોય છે ને, પરિવર્તનનો ભાગ, એમાં બહુ વખત પૂછાય છે. આપણે ધ્યાનમાં નથી લેતા હોતા, પણ ઓલા ABCD વાળા ઘણી વખત પ્રશ્ન સોલ્વ કરતા હોય ને શૃંખલા પ્રકારના, આમાંથી શું બને, આમાંથી શું બને, આમાંથી શું બને, ત્યારે નાઇટ્રાઇલ આપેલું હોય છે અને બાજુમાં H+ કરેલો હોય છે. તો આપણે સમજવાનું કે એનું જળ વિભાજન કરીને કાર્બોક્સિલિક એસિડ બનાવવાનો છે. તો આ બેની વાત કરીએ. હવે જો પ્રાથમિક આલ્કોહોલની વાત કરીએ તો આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા લઈ લઈએ એટલે એનું તરત જ રૂપાંતર થાય આલ્ડીહાઇડમાં. અને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન તો સાવ સરળ, એકદમ સરળતાથી કાર્બોક્સિલિક એસિડ બની જાય. જો આવું થતું હોય કે તમે પ્રાથમિક આલ્કોહોલ લ્યો એટલે સ્વાભાવિક છે પહેલા રૂપાંતરણ શેમાં થાય, તો કે ભાઈ RCHO માં, અને પછી એનું રૂપાંતરણ જે છે એ શેમાં થઈ જાય, કાર્બોક્સિલિક એસિડમાં. રેડી? પહેલા હું તમને સ્ટેપ સમજાવું. આનું રૂપાંતરણ બોલો ને, આનું રૂપાંતરણ PCC CrO3. પણ જો તમે પ્રબળ ઓક્સિડેશન કરતા લ્યો તો વચ્ચેવાળો જે આલ્ડીહાઇડ છે ને એ સ્કીપ થઈ જાય. એ બંને ખરા, પણ બંનેના ભેગું તરત એનું ઓક્સિડેશન શેમાં થઈ જાય, કાર્બોક્સિલિક એસિડમાં. એટલે જો આપણે અહીંયા પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4, K2Cr2O7, આ કે CrO3 પોતે, આ કોઈ પણ તમે લ્યો કે નહીં, એટલે તરત જ એનું રૂપાંતરણ કાર્બોક્સિલિક એસિડમાં થાય. બરાબર? આને જમ્પિંગ પ્રોસેસ કહેવાય. શું કહેવાય? જમ્પિંગ ઓક્સિડેશન પ્રોસેસ. આનું નામ શું છે? જમ્પિંગ ઓક્સિડેશન તરીકે દર્શાવવામાં આવે. એનો મતલબ શું થયો કે વચ્ચે આલ્ડીહાઇડ બન્યો ખરા, પણ બન્યા ભેગું રૂપાંતરણ શેમાં થઈ ગયું, કાર્બોક્સિલિક એસિડમાં. રેડી? તો પ્રક્રિયા તો છોકરાઓ એકદમ સરળ હોય છે. હું તમને તેમ છતાં બે ઉદાહરણ છે, એ બે ઉદાહરણ દ્વારા કાર્બોક્સિલિક એસિડમાં કઈ રીતે રૂપાંતરિત થઈ શકે એ સમજાવું. રેડી? ચાલો, અહીંયા આપણે શબ્દ વાપરશું માત્ર ને માત્ર પ્રબળ ઓક્સિડેશન કરતા. જે આપણે ઉપર વાત કરી એ પ્રબળ ઓક્સિડેશન કરતાની અહીંયા વાત કરવાની છે. રેડી? ચાલો, નામ તો આપણને બધાને આવડે છે. હવે પ્રબળ ઓક્સિડેશન કરતા લેશું એટલે શું થશે, મિથિલિન સમૂહનું રૂપાંતરણ કાર્બોનિલ કાર્બનમાં થઈ જાય. છોકરાઓ જો OH તો અહીંયા જ પડ્યો છે, એની કાંઈ હળી કરવામાં આવતી નથી. તમે જુઓ, ત્યાં એની કાંઈ હળી કરવામાં આવતી નથી. એટલે આની જો આપણે વાત કરીએ તો આને કહેવાય ઇથેનોલ અને આને કહેવાય ઇથેનોઇક એસિડ. જો આવી રીતે આને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ. અને બેન્ઝાઇલ આલ્કોહોલ છે છોકરાઓ, એનું રૂપાંતરણ થઈ જાય બેન્ઝોઇક એસિડમાં. આનું રૂપાંતરણ શેમાં થઈ જાય, બેન્ઝોઇક એસિડમાં. તો પરિવર્તનનો ભાગ હોઈ શકે, શેમાં રૂપાંતર થાય છે એનું આપણે જરાક એવું ધ્યાન રાખતા રહીશું. બહુ અગત્યની વસ્તુ નથી, પણ આપણને આવડી જાય તો અગત્યનું છે. હવે જો નાઇટ્રાઇલ સંયોજનનું જળ વિભાજન કરવું એટલે શું, તો આમાં છે ને વચ્ચેના સ્ટેપમાં એમાઇડ બનતો હોય. છોકરાઓ આમાં આંશિક રીતે આપણે જોવા જઈએ તો આમાં સ્ટેપ પડતું હોય. તમે આનું આંશિક જળ વિભાજન કરો એટલે આમાં શું બને પહેલાં, તો કે આમાં પહેલાં એમાઇડ બને, અને એમાઇડનું ફરીથી જળ વિભાજન કરીએ કે નહીં એટલે એનું રૂપાંતરણ શેમાં થાય, કાર્બોક્સિલિક એસિડમાં થાય. સ્ટેપ પ્રમાણે થાય. આને આપણે શેના તરીકે દર્શાવશું, આંશિક જળ વિભાજન. રેડી? પણ આપણે ડાયરેક્ટ આમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવશું, કેમ કે એમાઇડ એનો વ્યુત્પન્ન કહેવાય. આપણે વ્યુત્પન્ન જ્યારે આવશે ને ત્યાર પાછું કહેશું. એમાઇડ કોણ? એમાઇડ આનો વ્યુત્પન્ન છે. એમાઇડ કોણ છે? આનો વ્યુત્પન્ન. એટલે આપણે એને વ્યુત્પન્ન તરીકેની પ્રક્રિયામાં ખાસ કરીને લેશું. ચાલો, તો હવે મારે આમાંથી આ બનાવવું હોય તો કે એ તો એકદમ સરળ. CH3C ટ્રિપલ બંધ N, આની પ્રક્રિયા કરવાની છે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. આપણે 2 અણુ પાણીના લેશું. છોકરાઓ કેટલા પાણીના અણુ લેશું?
2 અણુ અને આવી રીતે લખશું. હવે હાઇડ્રોજન 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 કોની સાથે જોડાય? નાઇટ્રોજન સાથે. હળવેક રહીને કોઈને ખબર ન પડે એમ એમોનિયાના સુરસુરિયા નીકળી જાય. અને અહીંયા 3 બંધ તોડ્યા. કેટલા બંધ તોડ્યા? 3 બંધ તોડ્યા. જો તો આજે એકલો ઓક્સિજન છે ને વચ્ચે વાળો એ અહીંયા, અને OH વાળો છે એ ક્યાં? તો કે અહીંયા. રેડી? જો આવી રીતે દેખાઈશ ભાઈબંધ? તો આવી રીતે જો. તો આ ભાઈબંધની વાત કરીએ તો આને શું કહેવાય? ઇથેન નાઇટ્રાઇલ. જો છોકરાઓ, આને શું બોલાય? ઇથેન નાઇટ્રાઇલ. એસિટોનાઇટ્રાઇલ કહેવાય. ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડ. આ મારા ખ્યાલથી છે ને આ પરિવર્તનનું વચ્ચેવાળું સ્ટેપ આવે છે ઘણી બધી વખત. આપણે સોલ્વ કર્યા છે એટલે આપણને આઈડિયા છે કે ભાઈ આવી રીતે પરિવર્તનનો વચ્ચેનો ભાગ બની શકે. અહીંયા જુઓ, આ તો સરળ છે. હવે એક વખત તમને શીખડાવ્યું એટલે બીજી વખત કંઈ કહેવાની જરૂર ખરા? તો કે ના. શું કામ? જોયા ભેગું આવડી જાય. કેવું આવડી જાય? જોયા ભેગું આવડી જાય. પણ આ વખતે જોયા નથી, આ વખતે બીજું કોક છે. જોયા પહેલામાં હતી, બરોબર છે? રાંઝણા પિક્ચરની વાત કરી છે આપણે. અહીંયા જો હાઇડ્રોજન 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 અને નાઇટ્રોજન. રેડી? શું છૂટું પડ્યું? તો કે ભાઈ અહીંયા એમોનિયા છૂટું પડ્યું. શું છૂટું પડ્યું? એમોનિયા. અને હવે અહીંયા શું બની જવાનું છે? અહીંયા ભાઈબંધ બની જવાનું છે C ડબલ બંધ OOH. ચાલો આવી રીતે. આનું નામ છે બેન્ઝોનાઇટ્રાઇલ. આને બેન્ઝોનાઇટ્રાઇલ તરીકે ઓળખાવી શકાય. આ બેન્ઝોઇક એસિડ. આને શું કહેવાય? બેન્ઝોઇક એસિડ. આ બંને કોમન પ્રોસેસના ભાગ હતા, પરિવર્તનના ભાગ હતા. એટલે આને એવી રીતે છોકરાઓ આપણે જોયેલું છે. તમે એક વખત આને વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લો. ચાલો તાર ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની આપણે વાત કરીએ. ચાલો ભાઈબંધ, આ બધા લખવાની જ છે આપણે, ટાઈમ આપશું ભાઈબંધ. એટલે આ થોડુંક તમે જરાક જુઓ, કેમ કે આ થોડીક અગત્યની પ્રક્રિયા છે. બરાબર? પહેલાં આની ક્રિયાવિધિ આવે છોકરાઓ. દર વખતની જેમ પહેલાં ક્રિયાવિધિની આપણે વાત કરી નાખશું. તો હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકને ઓળખો છો? તો કે હા, RMgX. આની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? કાર્બન ડાયોક્સાઇડ સાથે. કોની સાથે? કાર્બન ડાયોક્સાઇડ સાથે. ચીમ કરતા, આમ કરતા. એક ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન ખેંચે એટલે એ માઇનસ બને, કાર્બન પ્લસ બને. આલ્કાઇલ શૃંખલા માઇનસ હોય, ધાતુ હંમેશા પ્લસ હોય. તો હવે જરાક જોજો, આ R અને MgX ની વચ્ચે હું આ કાર્બન ડાયોક્સાઇડને ઘુસાડવાનો છું. બરાબર? ખ્યાલ આવ્યો? જો આવી રીતે આ R માઇનસ છે એટલે કોની સાથે જોડાશે ભાઈબંધ? C ડબલ બંધ O સાથે. આ ઓક્સિજનની બંધના ઇલેક્ટ્રોન ખેંચાય એટલે ઓક્સિજન સિંગલ બંધથી. માઇનસ છે એટલે એની સાથે કોણ જોડાશે? MgX. આવી રીતના જો મેં શું કર્યું? આ બેની વચ્ચેના ભાગમાં કાર્બોનિલ કાર્બનને ઘુસાડી દીધું. એક બાજુ R, એક બાજુ MgX. હવે લાલા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવે એટલે આપણને યાદ જ હોય, આપણે કયું એક અગત્યનું કામ કરવાનું છે? તો કે ભાઈ પાણીની ડોલ ભરીને જ બેસવાનું. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય એટલે શું કરશું? આપણે પાણીનો તબક્કો બીજા સ્ટેપમાં જળ વિભાજન આવે જ. શું બની ગયું છોકરાઓ? માઇનસ MgOH. અને આ હાઇડ્રોજન આની બાજુમાં આવી ગયો. ચાલો RC ડબલ બંધ OOH. તમારે જેવા પ્રકારનો કાર્બોક્સિલિક એસિડ બનાવવો હોય એવી આ શૃંખલા લઈ લેવાની. વચ્ચે ખાલી CO2 ઘૂસવાનો જ છે. વચ્ચે ખાલી CO2 ઘૂસવાનો જ છે. તમને એમ થાય કે ભાઈ મારે રેખીય બનાવવું છે, તો કે વાંધો નહીં, બનાવાય. જો કોણ છે?
મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. પ્રક્રિયા કોની સાથે કરાય? કાર્બન ડાયોક્સાઇડ. બાંધેલું જ છે આ વખતે તો. પ્રક્રિયા દરમિયાન શું થશે? દરમિયાન આવું થશે, એક ઓક્સિજન માઇનસ અને કાર્બન પ્લસ. આ ભાઈબંધ પહેલેથી માઇનસ અને પ્લસ હોય જ છે. શું બની ગયું છોકરાઓ? શું બની ગયું? આવું બની ગયું. કેવું બની ગયું છોકરાઓ? આવું બની ગયું. જો MgBr. અને બીજો સ્ટેપ હંમેશા પાણીની ડોલવાળો. શું કરવાનું છોકરાઓ? હળવેક રહીને પાણી આની અંદર ઉમેરી દેવાની વાત છે. શું છૂટું પડ્યું? MgOSBr. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. અને સરસ મજાનો વિનેગાર બની ગયો, સરકો એસિટિક એસિડ. ચાલો નામ લખી નાખીએ. આ આપણો ભાઈબંધ કોણ? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આ તો કાર્બન ડાયોક્સાઇડ જ છે, બરાબર. મધ્યવર્તી નિપજ. ઇથેનોઇક એસિડ. શું બોલાય? ઇથેનોઇક એસિડ. મધ્યવર્તી નિપજ કાર્બન ડાયોક્સાઇડ. પણ આપણને એવો વિચાર આવે આગેથી કે આપણે ચકેડાવાળા એસિડ બનાવ્યા હોય તો કે બનાવાય. ચકેડાવાળા એસિડ બનાવવા હોય તો ચકેડું ઘરેથી લઈને આવવાનું, બરાબર. ચલો શરત ખાલી એક જ, બરાબર છે. અત્યારે બેગની ચેનને બધું નહીં ખોલવાનું, બરાબર છે. બીજા છોકરાઓ જે મોબાઈલમાં ભણતા હોય એને કંઈક અલગ લાગે, બરાબર છે. એ સીધો પછી મારો વાંક કાઢે. સારું છે ટેકનોલોજી હજી આગળ નથી વધી કે ખાલી અવાજ જ આવે છે. જેથી સુગંધ આવવાની ચાલુ થશે ને કઈ તકલીફ પડશે, અમારે ઉપવાસ કરીને ભણાવવું પડશે. ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, શું બની ગયું? મધ્યવર્તી નિપજ બની ગઈ. કેવી રીતે? આવી રીતે. છોકરાઓ કેવી રીતે? આવી રીતે. હળવેક રહીને આ વખતે પણ બ્રોમિન છે. બીજા સ્ટેપમાં પાણી નાખી દેવાની વાત છે ભાઈ. શું નાખી દેશું? પાણી નાખી દેશું, બરાબર. જો એ આમ -MgOHBr. ચાલો તો શું બની ગયું છોકરાઓ? તો કે ભાઈ આપણે ચકેડા બનાવવાની વાત હતી, તો આવા ચકેડાવાળા જે છે એ એસિડ આપણને મળે છે. નામ લખવા હોય તો કે લખાય. આ કોણ? ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. આ આપણો ભાઈબંધ CO2. ચલો મધ્યવર્તી નિપજ. અને આ બેન્ઝોઇક એસિડ. છોકરાઓ કોણ આવશે? બેન્ઝોઇક એસિડ. ચાલો આવી રીતે. કેવી રીતે? આવી રીતે. તો આ એકદમ સરસ મજાની પ્રક્રિયા છે. ત્રણે ત્રણ પ્રક્રિયા આપણે સંપૂર્ણ ક્રિયાવિધિ સાથે જ લખી છે. તમે લખી નાખો ને. ચાલો હું એકલો લખું એમ શું કામ? તમે પણ લખી નાખો. ચાલો હવે જો, હવે કાર્બોક્સિલિક એસિડની બનાવટની મારે વાત કરવી છે. એમના વ્યુત્પન્નમાંથી. છોકરાઓ શેમાંથી આપણે વાત કરવી છે? આમના વ્યુત્પન્નમાંથી વાત કરવી છે. વ્યુત્પન્નનો મતલબ શું થાય? સાંભળો. પહેલા આવશે એમાઇડ. પહેલા કોણ આવશે છોકરાઓ? એમાઇડ. એમાઇડમાંથી. હવે જો આપણે ડાયરેક્ટ ઉદાહરણ દ્વારા શીખીએ, ચીમ કરતા, તો કે જો આમ કરતા. એમાઇડની જો હું વાત કરું છોકરાઓ, તો હવે આનું જળ વિભાજન થઈ જ ગયું હતું નાઇટ્રાઇલ વખતે. આપણે હવે ખાલી એક જ વખત આંશિક જળ વિભાજન કરવાનું બાકી રહ્યું. અને હવે તો પ્રક્રિયા કેટલી સહેલી. સીધું દેખાઈ જાય કે આ એમાઇડમાંથી એમોનિયાનો અણુ છૂટો પડે અને સીધો OH આની સાથે જોડાઈ જાય. દેખાય છે આવી રીતે. કેવી રીતે? આવી રીતે. ચલો ભાઈ, 2 કાર્બન વાળો એમાઇડ છે, શું કહેવાય? ઇથેનેમાઇડ. શું બની ગયું?
ઇથેનોઇક એસિડ. ચાલો એકાદું ચકેડાવાળું ઉદાહરણ લેવું છે, લઈ નાખીએ. ચકેડાવાળું ઉદાહરણ લેવું છે તો કે ભાઈ લઈ નાખીએ. ચાલો આવી રીતે પ્રક્રિયા તો દર વખતની જેમ હળવેક રહીને પાણીનો અણુ જે છે એ ઉમેરી દેવાનો છે. શું થશે? પાણીનો અણુ ઉમેરશું તો આ હાઇડ્રોજન, આ NH2 કોઈને કીધા વગર એમોનિયા બનાવી નાખશે અને પછી ધીમે ધીમે સુગંધ છોડ્યા રાખશે. જો આવી રીતે. કેવી રીતે? આવી રીતે. આ ભાઈબંધ કોણ હતો? બેન્ઝેનેમાઇડ. કોણ હતો? બેન્ઝેનેમાઇડ. શું બની ગયો? બેન્ઝોઇક એસિડ. ચલો આ હતો એનો પહેલો વ્યુત્પન્ન. હવે આમાં તમે છોકરાઓ એમોનિયા નાખો તો શું થાય? પાછું એમાઇડ બની જાય. વ્યુત્પન્નનો મતલબ એવો, એમાઇડમાંથી એસિડ બને, એસિડમાં પાછો તમે એમોનિયા નાખો તો શું બની જાય? તો કે બેન્ઝેનેમાઇડ પાછો મળી જાય. એટલે એને વ્યુત્પન્ન શબ્દ આપ્યો છે નામ. બીજા નંબરે તો કે બીજા નંબરે એસ્ટર આવશે. કોણ આવશે છોકરાઓ? એસ્ટર. એસ્ટરના ઘણા બધા ઉદાહરણ આપણે શીખેલા છીએ, એટલે આપણે એક જ ઉદાહરણ અહીંયા લખીએ. જો આવી રીતે C ડબલ બંધ OOCH2CH3. એસ્ટરની અંદર છોકરાઓ આપણે પાણીનો અણુ ઉમેરીએ એસિડની હાજરીમાં. જળ વિભાજન બધું આપણે એસિડની હાજરીમાં કરશું. શું થશે? તો કે આ હાઇડ્રોજન જે છે એ આની સાથે જોડાઈ જશે, OH જે છે એ આની સાથે જોડાઈ જશે. તો પાછું આપણને આલ્કોહોલનો અણુ છૂટો પડેલો જોવા મળશે અને કાર્બોક્સિલિક એસિડ બનેલી જોવા મળશે. શું જોવા મળશે? કાર્બોક્સિલિક એસિડ નિપજ આપણને બનેલી જોવા મળશે. આવી રીતના જો. હવે આ કોણ? ઇથાઇલ બેન્ઝોએટ. શું બોલાય? ઇથાઇલ બેન્ઝોએટ. અને આ બેન્ઝોઇક એસિડ. આ કોણ? બેન્ઝોઇક એસિડ. હવે તમે આ બેન્ઝોઇક એસિડમાં ઇથેનોલ નાખી દો, પાછું શું આવી જાય? તો કે ભાઈ એસ્ટર. તો આ એકબીજામાં જે રૂપાંતર પામતી પ્રક્રિયા હોય એટલે આ એકબીજાના વ્યુત્પન્ન તરીકે ઓળખાય. શેના તરીકે? વ્યુત્પન્ન તરીકે. હવે જો ત્રીજા નંબરે આવશે એસિડ ક્લોરાઇડ. ત્રીજા નંબરે કોણ આવશે છોકરાઓ? એસિડ ક્લોરાઇડ આવશે. જો આવી રીતે. કેવી રીતે? આવી રીતે. ચાલો એસિડ ક્લોરાઇડની વાત કરીએ. CH3COCl આ બંને માધ્યમમાં પ્રક્રિયા આપી શકે. એસિડ ક્લોરાઇડની વાત કરીએ, બંને માધ્યમમાં પ્રક્રિયા આપી શકે. જો એસિડિક માધ્યમની વાત કરીએ તો આવી રીતે, અને બેઝિક માધ્યમની વાત કરીએ છોકરાઓ, જો OH- NaOH આવી રીતે બે માધ્યમમાં પ્રક્રિયા કરે. નિપજ શું મળે એ તો આપણને ખબર જ છે. નિપજ શું મળે એ તો આપણને છોકરાઓ ખબર જ છે. જો એકમાં આવી રીતે છૂટું પડે, એકમાં આવી રીતે છૂટું પડે. રેડી? જો આમ નિપજ જો પાછી સેમ ટુ સેમ મળી છોકરાઓ. નિપજ કેવી મળી? સેમ ટુ સેમ. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. એ આમ. કેમ? આમ. નામ આવડશે? આને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ. શું કહેવાય? એસિટાઇલ ક્લોરાઇડ. અને આ બેય કોણ? એસિટિક એસિડ. બેય કોણ? એસિટિક એસિડ. ચાલો 3 વ્યુત્પન્નો થયા. કેટલા થયા? 3. હજુ કોઈ છે તો કે હા, ચોથો છે ને એક, એનહાઇડ્રાઇડ કહેવાય, પણ આ નકામો માણસ છે. એનહાઇડ્રાઇડ. એનહાઇડ્રાઇડ એટલે પાણી વગરનું. આ પાણી વગરનો જળ છે. બરોબર છે? કંઈ કામ ન કરે, આપણે જોઈએ ઓછો હોય, ક્યારેક ક્યારેક જ આવે. એનહાઇડ્રાઇડની જો આપણે વાત કરીએ તો આવી રીતે. જો એ આમ. કેમ? એ આમ. ચાલો
H+ ની હાજરીમાં શું થશે પ્રક્રિયા દરમિયાન? એકની સાથે હાઇડ્રોજન, એકની સાથે OH. જો આ એકની સાથે હાઇડ્રોજન, એકની સાથે OH, બે ભેગા થાય શું બને? જો આ બેને ભેગા કરી નાખો તો પાછું એસિડ પાછું આવી જાય. અને આ બે એસિડને બાજુમાં રાખો અને પાણીનો અણુ દૂર કરો તો એનહાઇડ્રાઇડ બની જાય. તો આ એકબીજામાં જે રૂપાંતર થતી પ્રક્રિયા હોય ને, આનું નામ છે એસિટિક એનહાઇડ્રાઇડ. આ એકબીજામાં જે રૂપાંતર થતી પ્રક્રિયા હોય ને છોકરાઓ, એમાં આવું થાય. આને બોલાય એસિટિક એસિડ. જો આને શું બોલાય? એસિટિક એસિડ. જો આવી રીતે. તો 4 અલગ અલગ પ્રકારના વ્યુત્પન્નો આપણે છોકરાઓ શીખડાવ્યા. એકદમ સરસ મજાના લાગે છે, એકબીજામાં રૂપાંતર થઈ શકે. ચાલો જો છોકરાઓ એકદમ નાનકડો ટોપિક જે છે એની વાત કરીએ. ભૌતિક ગુણધર્મો માત્ર ને માત્ર MCQ માટે. જ્યારે પણ આપણને ભેગા થાય એટલે બે વસ્તુની આપણે ચર્ચા કરીએ છીએ. કયા કયા બે વસ્તુની ચર્ચા? એક હોય ઉત્કલન બિંદુ અને બીજું કોણ હોય છોકરાઓ? દ્રાવ્યતા. પહેલા આપણે ઉત્કલન બિંદુની ચર્ચા કરીએ. જો હાલો, શું ક્રમ આપણે લખાવ્યો છે ઉત્કલન બિંદુ માટે? ઉત્કલન બિંદુ ચલે છે અણુભાર, ચલે છે 1/, શાખા, ચલે છે ધ્રુવીયતા, ચલે છે હાઇડ્રોજન બંધ. આની અંદર આપણે આ 4 વસ્તુને ધ્યાનમાં લેવાનું આવશે. ચાલો પહેલા નંબરે કોણ આવશે છોકરાઓ? તો કે પહેલા નંબરે આવશે અણુભાર. જેમ જેમ અણુભારનો વધારો થાય એની સાથે સાથે ઉત્કલન બિંદુ વધે. એટલે હું ફોર્મિક એસિડની વાત કરું તો એના કરતાં સ્વાભાવિક છે એસિટિક એસિડના ઉત્કલન બિંદુના મૂલ્ય વધારે હોય. પ્રોપેનોઇક એસિડના ઉત્કલન બિંદુના મૂલ્ય વધારે હોય. બ્યુટિરિક એસિડના ઉત્કલન બિંદુના મૂલ્ય વધારે હોય. જો કેમ કે કાર્બન સંખ્યા વધે એટલે સ્વાભાવિક છે અણુભાર વધે, અણુભાર વધે એટલે શું થાય? તો કે ઉત્કલન બિંદુ વધે. ચલો બીજા નંબરે આવશે છોકરાઓ શાખા. પણ યાદ રાખશું, શાખા આવે ને એટલે એને સમઘટકો કહેવાય. શું કહેવાય? સમઘટકો. શું કામ સમઘટકો કહેવાય? આમના અણુભાર સમાન હોય. કેવા હોય? સમાન હોય. જો ફોર એક્ઝામ્પલ કઈ રીતે? તો કે આ બ્યુટિરિક એસિડની હું વાત કરું, ઝાઝા કાર્બન ક્યાં ગોતવા જવા? તો આ બ્યુટિરિક એસિડમાં જ કેવું થાય કે જો કોઈ પણ પ્રકારની શાખા ન આવે તો એમનું આંતર આણવીય અંતર ઓછું હોય, અને આંતર આણવીય અંતર ઓછું હોય એટલે આકર્ષણ સ્વાભાવિક રીતે વધારે હોય. તો આ આઇસોબ્યુટિરિક એસિડ કરતાં એના ઉત્કલન બિંદુ કેવા હોય? વધારે. કેમ કે શાખા પડે એટલે શાખાની સાથે શેનો વધારો થાય? તો કે શાખાની સાથે સાથે એકબીજા વચ્ચેનું અંતર વધે. આંતર આણવીય આકર્ષણ ઘટે. શું કામ? કારણ કે આંતર આણવીય અંતર વધે. જો આવી રીતના આ બે વસ્તુને ખાસ કરીને ધ્યાન રાખશું. હવે આ જે વસ્તુ રહી ને ધ્રુવીયતા અને હાઇડ્રોજન બંધ, એ બે વચ્ચેનો સંબંધ આપણે આની પહેલાં પણ આલ્ડીહાઇડ વખતે શીખડાવેલો કે હાઇડ્રોજન બંધ ઇઝ ગ્રેટર ધેન છોકરાઓ વાન્ડર વાલ્સ આકર્ષણ. કોણ? વાન્ડર વાલ્સ આકર્ષણ. જો આવી રીતના. તો હવે એનો મતલબ એવો થયો કે આપણે શું કરતા? તો કે ભાઈ આપણે એક સરસ મજાનો ક્રમ બનાવેલો. કેવો ક્રમ બનાવેલો? સમાન આણવીય દળ ધરાવતા ઘટકો વચ્ચેનો. એનો એક આપણે માનાંક ક્રમ લખેલો છોકરાઓ. મને આવું યાદ આવે છે. જો કાર્બોક્સિલિક એસિડ સૌથી વધારે, પછી આલ્કોહોલ,
પછી ધ્રુવીયતાને આધારે કીટોન, પછી ધ્રુવીયતાને આધારે આલ્ડીહાઇડ, ઈથર અને સૌથી છેલ્લે આલ્કેન. આ ક્રમ શું કામ બન્યો? એ ધ્રુવીયતા અને હાઇડ્રોજન બંધ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. અને ધ્રુવીયતા એટલે કે વાન્ડરવાલ્સ આકર્ષણ. જો કઈ રીતે સમજાવું છું. કાર્બોક્સિલિક એસિડમાં કાર્બોનિલ કાર્બન શું ધરાવશે? દ્વિધ્રુવીય સ્વભાવ. અને OH શું ધરાવશે? હાઇડ્રોજન બંધ. આ OH છે એટલે અહીંયા શું આવશે? માત્ર હાઇડ્રોજન બંધ. પણ હાઇડ્રોજન બંધ ઇઝ ગ્રેટર ધેન વાન્ડરવાલ્સ આકર્ષણ. કીટોનમાં શું આવશે છોકરાઓ? કાર્બોનિલ કાર્બન છે જો, એટલે તો કે દ્વિધ્રુવીય સ્વભાવ કહેવાય. શું કહેવાય? દ્વિધ્રુવીય સ્વભાવ. પણ કીટોન શું કામ વધારે છે? તો કે ભાઈ ડ્યુ ટુ બે આલ્કાઇલ શૃંખલા. જો અહીંયા બે આલ્કાઇલ શૃંખલા આવેલી છે એના કારણે. ઈથરની વાત કરીએ. ઈથરનો મતલબ શું થયો છોકરાઓ? પ્રેરિત દ્વિધ્રુવીયતા. અને આની વાત કરીએ તો છોકરાઓ આ આવશે માત્ર ને માત્ર આલ્કેન, સોરી અધ્રુવીય. શું આવશે છોકરાઓ? અધ્રુવીય. તો આવી વસ્તુને પણ ધ્યાનમાં રાખશું. MCQમાં ખરા ખોટામાં એમાં ક્યાંય પૂછવું હોય તો આપણને જરાક આવડે. રેડી? ચાલો હવે જો આ દ્રાવ્યતાની વાત કરીએ ને છોકરાઓ, સાંભળજો. તો દ્રાવ્યતામાં આપણે શું કહેતા? ચલે છે એકના છેદમાં અણુભાર. જેમ જેમ છોકરાઓ અણુભાર વધે એટલે સ્વાભાવિક છે એની ઘનતાનું મૂલ્ય વધે. અને ઘનતાનું મૂલ્ય વધે તો પછી એ દ્રાવ્ય કરી શકે નહીં. હવે તો કે હવે આવશે ધ્રુવીયતા અને પછી આવશે હાઇડ્રોજન બંધ. તો આપણે તો સીધું આની સાથે જ વાત કરવાની રહી ને કે આ આપણો ભાઈબંધ એકદમ સરસ મજાનો હાઇડ્રોજન બંધ બનાવે છે. જુઓ આપણે આવું લખશું, કાર્બોક્સિલિક એસિડ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. બંધ બનાવે છે એનો મતલબ ઓછા આણ્વીય દળવાળા કાર્બોક્સિલિક એસિડ પાણીમાં સુદ્રાવ્ય છે. એસિટિક એસિડ એકદમ સરસ રીતે પાણીમાં ઓગળી જાય અને એમાંથી વિનેગાર બનાવી શકાય. હવે દ્રાવ્ય હોવા પાછળનું કારણ શું? તો કે ભાઈ દ્રાવ્ય હોવા પાછળનું કારણ જો આવી રીતે. આ આપણે ખોટું કર્યું. આવી રીતે જો અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા આંશિક ધન વીજભારવાળો હાઇડ્રોજન. તો કેટલી બધી જગ્યા છે કે જેના કારણે એ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે. સાંભળો છોકરાઓ, કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ તો એની પાસે કેટલી બધી જગ્યા છે, કેટલા બધા અવકાશ છે જેના કારણે એ પાણીના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે. જો અહીંયા શું બન્યું? તો કે જો હાઇડ્રોજન બંધ. અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા શું બનાવી નાખ્યું? તો કે હાઇડ્રોજન બંધ. અહીંયા શું બનાવી નાખ્યું? તો કે હાઇડ્રોજન બંધ. જ્યાં જો અહીંયા બધે હાઇડ્રોજન બંધ જ બનાવી કરે છે. એટલે આપણે શું લખ્યું કે આ આપણો ભાઈબંધ પાણીમાં કેવો છે? સુદ્રાવ્ય છે. જો આ આપણો ભાઈબંધ પાણીમાં કેવો છે? સુદ્રાવ્ય. પણ એ કહેવાનું ખાસ ઓછા આણ્વીય દળવાળા. પછી બેન્ઝોઇક એસિડને બધા લઈ આવો તો દ્રાવ્ય થાય, પણ પછી પાણીને ગરમ કરવું પડે. ગરમ અને ઉકળતા પાણીમાં દ્રાવ્ય થતા હોય છે. હવે એક લેક્ચરનું કામ આપણે છોકરાઓ રાખીએ છીએ, રાસાયણિક ગુણધર્મ શીખશું એક સાથે. રેડી? ચાલો આજે અહીંયા સુધી રાખીએ.